નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરમાત્માનું રહસ્ય। તો પરમાત્મા પૂરા અસ્તિત્વને જોઈ રહ્યા છે, પરંતુ અસ્તિત્વ પરમાત્માને જોઈ શકતું નથી। જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે પોતે જ આપણા મુખને આપણી આંખથી જોઈ શકતા નથી, અને એ જ આંખથી આપણે વિરાટ અસ્તિત્વને જોઈ શકીએ છીએ, વિરાટ સંસારને જોઈ શકીએ છીએ, પરંતુ પોતે જ પોતાને જોઈ શકાતો નથી। તો જે દ્રષ્ટા છે એ તમારી આંખને જોવે છે, પરંતુ આપણી આંખ એ પણ આંખ છે, એ અંદર બેઠેલા દ્રષ્ટાને જોઈ શકતી નથી। જેમ કે આપણે આપણા હાથથી બીજાનો સ્પર્શ કરી શકીએ છીએ, બહારનો સ્પર્શ કરી શકીએ છીએ, પરંતુ આપણે અંદર બેઠેલા દ્રષ્ટાનો સ્પર્શ કરી શકતા નથી। એટલે જ આપણે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ તે પરમાત્માની 3 આંખો છે, અને એમાંથી જ 3 પ્રગટ થયેલ છે। જેમ તમે ત્રિશૂળને જુઓ છો, તે ત્રિશૂળનો નીચેનો એક જ છેડો હોય છે અને તેના ઉપર 3 પાંખિયા હોય છે। તો તેનો મતલબ એ છે કે એકમાંથી 3 પ્રગટ થયા છે, અને તે 3માંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે। અને આપણે જોઈએ છીએ કે પાવરથી જ એ પરમાત્માના પાવરથી જ એ 3 ઉર્જાથી જ ચાલી રહ્યા છે, અને તેમની ઉર્જાથી જગતની ઉત્પત્તિ થયેલી છે। એટલે કે બ્રહ્માજીથી ઉત્પત્તિ થયેલી છે, વિષ્ણુ પાલન પોષણ કરતા છે, અને શિવ સંહારક છે। તો આ 3ને પરમાત્માની ઉર્જા મળે છે, અને પરમાત્માની ઉર્જા એમના અંદર આવે છે, અને એમના અંદરથી જ એમની ઉર્જા જગતમાં ફેલાઈ જાય છે। એનાથી જગતની ઉત્પત્તિ થયેલી છે। એટલે કે પરમાત્માની ઉર્જા 3માં આવે છે, અને એ 3માંથી જ તે ઉર્જા સંસાર ઉત્પન્ન થાય છે। જેમ આપણે જોઈએ છીએ કે તમે વિદ્યુતની મોટી લાઈન જુઓ તો એમાં પણ 3 ઉર્જાનો હિસ્સો હોય છે, જેને આપણે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન કહીએ છીએ। તો મેઇન પાવર હાઉસમાંથી આ વિદ્યુતના 3 લાઈનો નીકળે છે। તો આ 3માં સપ્લાય થાય છે, અને એ 3ના સપ્લાયમાંથી તમે જુઓ એ વિદ્યુત ચાલતો દરેક પ્રકારના યંત્ર ચાલતા હોય છે, અને તમે આ તમારું જેવું યંત્ર એવો પાવર તેને મળી રહે છે। તો વિદ્યુતમાંથી મુખ્ય વિદ્યુત પાવર, હવે વિદ્યુતના આપણા ત્યાં સુધી પહોંચવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડે છે, કોઈ પણ ઉર્જાની જરૂર પડે છે। એકલી તો વિદ્યુત આપણા ઘર સુધી પહોંચી શકતી જ નથી। જેમ કે આપણે જો કે પરમાત્મા એ મેઇન વિદ્યુત પાવર છે, ત્યાંથી એની ઉર્જામાં ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન, એટલે રજસ, તમસ ને સત્વ 3 ગુણ થયા, અને એની ઉર્જા 3માં આવી, અને એ 3માંથી પછી તેની લાઈનથી પૂરા સંસારમાં ફરી રહી છે, પૂરા અસ્તિત્વમાં ફરી રહી છે। જેમ આપણે જોઈએ કે આપણા વિદ્યુતમાંથી આપણે જો કે 3 ફેઝ આવે છે,
હવે એ 3 ફેઝમાંથી પછી એ 3 ફેઝને ડાઉન કરવા માટે એક ડીપી આવે છે, અને એ ડીપીમાંથી પછી જેમ જેનો પાવર, જેવું જેનું યંત્ર, એવો પાવર એમાંથી સપ્લાય થઈ જાય છે. અને ઘરે આવતા પણ એ વિદ્યુતને આપણે યંત્ર પ્રમાણે કટઆઉટ મૂકવું પડે છે, અને કટઆઉટ મૂકો તો જ તમારું જીરોનો બલ્બ ચાલી શકે છે, તમારા ફોનનું ચાર્જર ચાલી શકે છે, તમારો પંખો, જેવું તમારું સાધન એવો પાવર સપ્લાય કટઆઉટમાં થાય છે. એમ ધીરે ધીરે અહીંયા પણ પાવર કટઆઉટ થતો છે, નીચે સુધી આવી ગયો છે. મેઇન તો પાવર હાઉસ પરમાત્મા જ છે, એની ઉર્જા આટલો સુધી પહોંચી રહી છે, તો પાવર યંત્રને મળી રહે છે. તો જ્યારે યંત્ર સુધી વિદ્યુતનો પાવર આવ્યો હોય તો મેઇન પાવર હાઉસ 3 ફેઝમાંથી સપ્લાય થાય છે, અને તેથી 3 ફેઝની મેઇન લાઇન પાવર હાઉસની જ છે. તો એવી જ રીતે પરમાત્મા ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જોઈ શકે છે, પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તે પરમાત્માને જોઈ શકતા નથી, કેમ કે ત્રણેયની ઉત્પત્તિ કરનાર પરમાત્મા ક્યાંય બહાર બેઠેલા નથી, તે તેમની અંદર જ બેઠેલા છે, એટલે કે તેમને બહારની આંખથી જોઈ શકાતા નથી. તો પછી પરમાત્માને જોવા માટે, પરમાત્માના દર્શન કરવા માટે બહારની નજર તો બહાર જ પડે છે, અને બહારની નજર ખોટી પડે છે, કેમ કે બહારની નજર અંદર જઈ શકતી નથી, પરંતુ તે નજરને વળાંક આપવો પડે છે, એટલે કે બહારની આંખ બંધ કરવી પડે છે, અને પરમાત્માને જોવા માટે અંદરની આંખ જાગૃત કરવી પડે છે. એટલે જ એક દિવસ માતા પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે હે ભગવાન, તમે તો પોતે જ દેવાધિદેવ છો, તમે પોતે જ મહાદેવ છો, તો પછી તમારે સાધનામાં બેસવાની શું જરૂર છે, અને તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે મહાદેવ કહે છે કે હે સતી, તમે આ મારું ત્રિશૂલ જુઓ. આ ત્રિશૂલના જે 3 પાંખિયા છે, તમને જે દેખાઈ રહ્યા છે, એ 3 પાંખિયા જ અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે બહાર પાડ્યા છીએ. એ જ રજસ, તમસ અને સત્વગુણ છે, એ જ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે. તો એ 3 જણા અમે છીએ, એટલે કે 3 બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અમે છીએ, કેમ કે અમે 3 એમની ઉર્જામાંથી જ ઉત્પન્ન થયા છીએ, અને તેમની ઉર્જામાંથી આંખથી અમને 3ને જોઈ રહ્યા છે, પરંતુ અમે 3 તેમને આ બહારની આંખથી જોઈ શકતા નથી. અને એટલે જ હે દેવી, હું પરમાત્માના દર્શન કરવા માટે, પરમાત્માને જોવા માટે હું બહારની આંખને બંધ કરીને અંદરની આંખ ખોલીને પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છું, પરમાત્માના દર્શન કરી રહ્યો છું. અને એ જ શક્તિ અમારા ત્રણેયની નહીં, પરંતુ પૂરા બ્રહ્માંડના આધારસ્તંભ છે, પૂરા અસ્તિત્વને એ જ શક્તિ ચલાવી રહી છે. ત્યારે ભગવાન ભોલેનાથ પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, અમે 3 તો માત્ર નિમિત્ત જ છીએ, અમે જગતના કાર્ય કરતા છીએ જ નહીં. અમને તો આગળથી જે ઉર્જા મળી રહી છે, અને એ ઉર્જા અમે જે જગતની, બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિ કરી, એ બ્રહ્માજીની ઉર્જા નથી. વિષ્ણુ જે જગતનું પાલન પોષણ કરે છે, એ પણ વિષ્ણુની ઉર્જા નથી. અને હું જે જગતનો સંહાર કરું છું, એ પણ મારી ઉર્જા તો છે જ નહીં. એ ઉર્જા અમને આગળથી મળી રહી છે, પરમાત્માથી મળી રહી છે. અને એ પરમાત્મા અમને 3ને જુએ છે, તમને જુએ છે, અને પૂરા બ્રહ્માંડને પરમાત્મા જોઈ રહ્યા છે. પરંતુ આપણે તો એ જ ભગવાન ભોલેનાથ પાર્વતીને કહે છે કે, ત્યારે પાર્વતી કહે છે કે તો આપણે પરમાત્માને જોવા હોય તો આ આંખથી તો જોઈ શકાય નહીં, તો શું કરવું? ત્યારે ભગવાન શિવ
મા પાર્વતીને કહે છે કે તું કહે છે મને કે તમે સમાધિમાં કેમ બેસો છો? તો સમાધિમાં બેસવાનું કારણ એ કે મારે પરમાત્માના જ્યારે દર્શન કરવા હોય તો બહારની આંખથી તો એ આપણને જોઈ રહ્યા છે, તો આપણે એમને ક્યાંથી જોઈ શકીએ? ધારે કે મારી આંખ છે, એનાથી હું મારો ચહેરો જોઈ શકતો નથી. હવે મારો ચહેરો જોવા માટે મારે બીજાના આંખની જરૂર પડે, અને બીજો મને કહે કે તમારો ચહેરો આવો છે, તમારો ચહેરો આવો છે. ઠીક છે, આજે દર્પણની સુવિધા થઈ ગઈ છે એટલે આપણે આપણા ચહેરાને જોઈ શકીએ છીએ. અને કોઈ એમ કહે કે તમારા ચહેરા પર અહીંયા તલ છે, તો તમે દર્પણમાં તમારો ચહેરો જોયેલો છે એટલે તમને ખબર પડે કે મારા ચહેરા પર તલ નથી. પણ જો દર્પણની સુવિધા જ ના હોય, અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તો મારો ચહેરો મને વિડીયોમાં ચોખ્ખો દેખાઈ રહ્યો છે, તો તમે કહેશો કે ગુરુજી તમારા ચહેરા પર તલ છે, તો હું ના પાડી દઉં કોમેન્ટમાં કે મારા ચહેરા પર ક્યાંય તલ નથી. કેમ કે મારો ચહેરો મને દેખાઈ રહ્યો છે, પણ શેનાથી દેખાઈ રહ્યો છે? બીજા મારફતે દેખાઈ રહ્યો છે. હું સ્વયં મારો ચહેરો તો જોઈ શકતો નથી, તો બીજો આપણો ચહેરો જોઈ શકે છે, આપણે આપણો ચહેરો જોઈ શકતા નથી. તો આ બીજાની દૃષ્ટિ આપણા ઉપર છે. એમ આપણે પોતે ખુદને જોઈ શકતા નથી, એમ જો આપણે પરમાત્માના દર્શન કરવા હોય તો આપણી આ દૃષ્ટિથી આપણે પરમાત્માને જોઈ શકતા નથી. હા, પરમાત્મા આપણને જોઈ રહ્યા છે પણ આપણે એને જોઈ શકતા નથી. જે કે આપણે સામાવાળાને જોઈ રહ્યા છીએ પણ આપણે આપણને જ જોઈ શકતા નથી. તો આપણે આપણને જ જોવા માટે, પોતાને જ જોવા માટે અંદરની યાત્રાની જરૂર છે, અંદરનું ધ્યાન કરવું પડશે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશને પરમાત્મા ખુદ જોઈ રહ્યા છે, પણ પરમાત્માને જોવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશને આ ત્રણેયને સમાધિમાં ઉતરવું પડે છે. અને જો આપણે પણ સમાધિમાં ઉતરીએ તો આપણે પણ પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. તો આ હતું બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પરમાત્માનું રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.